તો બીજી બાજુ રાજકોટના વેજા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ પણ આવી ચૂક્યું છે। યોગેન્દ્રસિંહ જાડેજા વેજા ગામના સરપંચ બન્યા છે। 25 વર્ષથી ગામના સરપંચ રહેલા લકીરાજસિંહની હાર થઈ છે। 25 વર્ષથી લકીરાજસિંહ કે જેઓ દર વર્ષે સરપંચ બનતા હતા તેમની હાર થઈ છે અને આ ગામને વેજા ગામને નવા સરપંચ મળ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે। વેજા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યોગેન્દ્રસિંહ જાડેજા કે જેઓ હવે સરપંચ બન્યા છે તેમને લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે। હાર પહેરાવી તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે। અમારે 2.5 વર્ષ પહેલા અમારે જૂની બોડીનું અમે ગામ લોકો દ્વારા રાજીનામું લેવામાં આવ્યું હતું, તો જેના હિસાબે અમારે મધ્ય સત્ર ચૂંટણી યોજવાની ફરજ પડી હતી। તો મારા સામેના હરીફ ઉમેદવારે બારોબારથી ફોર્મ લઈને ભરી દીધું હતું, એટલે ગામ લોકો દ્વારા મિટિંગમાં બી નહોતા આવ્યા, એટલે ગામ લોકો દ્વારા મને ઉમેદવારી કરવા માટે જણાવવામાં આવ્યું હતું। એના હિસાબે મેં ઉમેદવારી કરી છે અને હાલ મારું વિજેતા હું જાહેર થયો છું। જે અમારે જે જૂના સ્થાનિક પ્રશ્નો છે એના હિસાબે જ મારે ઉમેદવારી નોંધાવી પડે છે લોકોના હક અને અધિકાર માટે। સૌપ્રથમ અમારે મિલકત માટે જે પ્રોપર્ટી કાર્ડની યોજના છે એમાં અમારે મેક્સિમમ લોકોના પ્રોપર્ટી કાર્ડ બને એ હું એના માટે મેં પ્રયત્ન કરીશ। રૂડાની 22 ગામની જૂથની પાણી પુરવઠાની યોજના છે એમાં અમારા ગામનો સમાવેશ થાય અને 5-7 વર્ષ દ્વારા રૂડામાંથી 1 પણ રૂપિયાનું બજેટમાંથી અમને રકમ ફાળવવામાં નથી આવી, તો રૂડા સાથે સંકલન કરીને મેક્સિમમ રકમ અમારા ગામમાં મળે એના માટે પ્રયત્ન કરીશ।